લોકોમાં એક રોષ છે અને આ જે ઘટના બની છે એના પડઘા આખા દેશમાં જોવા મળી રહ્યા છે। વડોદરામાં શું સ્થિતિ છે? બિલકુલ વાત કરવામાં આવે વત્સલ તો વડોદરામાં પણ આ પડઘા પડ્યા છે ને વડોદરામાં આપ જોઈ શકો છો કે સયાજી હોસ્પિટલમાં જે ઓપીડી છે તેની બહાર તમામ જે રેસિડેન્ટ તબીબો છે તેઓ અહીંયા ઊભા છે, વિરોધ કરી રહ્યા છે। તેમની એક જ માંગ છે કે બંગાળમાં જે ઘટના બની છે રેપ વિથ મર્ડરની તેમાં પીડિતાને ન્યાય મળે, સાથે જ તમામ જે હોસ્પિટલ્સ છે, સરકારી હોસ્પિટલ્સ છે તેમાં જે સુરક્ષા છે તે સુરક્ષાને લઈને જે વાત કરવામાં આવે તેવી તેમની માંગ છે। ચિંતનભાઈ છે પ્રમુખ છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે ચિંતનભાઈ શું કહેવા માંગી રહ્યા છે। જે રીતના આ પ્રમુખ છે ડૉક્ટર રેસિડેન્ટ ડૉક્ટરના ચિંતનભાઈ શું કહેશો, શું માંગ છે તમારી, કેમ તમે અહીંયા વિરોધ કરો છો? આજે ગુજરાતની દરેક ગવર્મેન્ટ કોલેજીસમાં મોટાભાગની જીમન્સ કોલેજીસમાં અને પ્રાઇવેટ કોલેજોમાં પણ વેસ્ટ બેંગોલમાં જે ઘટના બની એ ઘટનાના વિરોધમાં જે માર્ચ પર જતી મહિલાઓ પર જે મોબ અટેક થયો એના વિરોધમાં અને પીડિતાને ન્યાય મળે એના માટે આખા ગુજરાતમાં અચોક્કસ મુદતની આંદોલન જે ચાલુ કર્યું છે। એમાં અમારી ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે, પરંતુ જે ઇલેક્ટિવ સર્વિસીસ છે જેમ કે ઓપીડી અને વોર્ડ એ બંધ રહેશે। જાહેર જનતાને પણ નમ્ર અપીલ છે કે તમારી આજુબાજુ આવી કોઈ ઘટના બનતી હોય તો એ ધ્યાને લાવે ને। આજ તમે માંગો કરી છે તમારા બેનરમાં, એ કઈ માંગો છે? હાલમાં લોકલ લેવલે અમારી માંગો કે હોસ્પિટલમાં સીસીટીવી સર્વેલન્સ સઘન બને, સિક્યુરિટી સઘનથી સઘન બને, હોસ્પિટલનું ઇલ્યુમિનેશન, હોસ્પિટલમાં કોઈ પણ અવાવરી જગ્યાઓ ન બને, અને સિક્યુરિટી સાથે સાથે રેસિડેન્ટ ડૉક્ટર, દર્દી અને દર્દીના સગા પણ કોઈ પણ મહિલાની કે કોઈ પણ વ્યક્તિની સુરક્ષાની જવાબદારી કોઈ ખાલી એડમિનિસ્ટ્રેશનની નહીં, આપણી પણ એટલી જ છે, એ સમજે એટલા માટે આપણી પણ એટલી છે સમજે ને આ તમામ માંગોને લઈને અહીંયા આપ જોઈ શકો છો કે તમામ જે રેસિડેન્ટ તબીબો છે તેઓ અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। અચોક્કસ મુદતની હડતાલ તેમને પાડી છે। ઓપીડીની જે સેવાઓ છે, બોર્ડની જે સેવાઓ છે તે તેમને બહિષ્કાર કર્યો છે। ઇમરજન્સી સર્વિસીસ માત્ર ચાલુ રહેશે, પરંતુ તમામ ઓપીડીને જે વોર્ડ છે તે સર્વિસ બંધ કરવામાં આવી છે ને જ્યાં સુધી સુરક્ષાની ખાતરી સરકાર તરફથી તેમને નહીં મળે, તેમનું એસોસિએશન જ્યાં સુધી જાહેરાત નહીં કરે કે હડતાલ સમેટી છે ત્યાં સુધી આ તમામ લોકો ઓપીડીની સેવા બંધ રાખશે। ખૂબ આક્રોશ છે રેસિડેન્ટ તબીબોમાં જે ઘટના બની છે બંગાળમાં તેને લઈને, અને તેમને જે વિરોધ કર્યા હતા તેમની સામે પણ જે હુમલો કરવામાં આવ્યો તેને લઈને આ તમામ ઘટનાને તેઓ વખોડી પણ રહ્યા છે। જી બિલકુલ રવિ, માહિતી સાથે જોડાવા બદલ આભાર।